અમદાવાદમાં એનાલોગ પનીરને લઈને ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। પનીરના વેચાણને લઈને ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। અંકુર 4 રસ્તા પર ડેરી ખાણીપીણીની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી। એનાલોગ પનીર પર પ્રતિબંધ વચ્ચે કડક તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। ડેરી ખાણીપીણીની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે। એનાલોગ પનીરને પ્રતિબંધ ગુજરાત સરકાર દ્વારા મૂકવામાં આવ્યો છે, જો કે હવે વિવિધ જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે। રાજ્ય સરકારમાં એનાલોગ પનીરની ઉત્પાદન વેચાણ અને સ્ટોર ઉપર છે તે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકાની ફૂડ વિભાગ છે તે અમદાવાદ શહેરમાં એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે। અમદાવાદની અંકુર વિસ્તારની આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે જે ડેરીઓ અને જે પાર્લરો આવેલા છે ત્યાં પનીરનું જ્યાં વેચાણ થતું હોય છે ત્યાં હાલ એએમસીની ફૂડ વિભાગની ટીમો અહીં પહોંચી છે। નમૂનાઓ લેવાની કામગીરી છે તે ચાલી રહી છે। એનાલોગ પનીર અને સાદું જે ખાવાલાયક પનીર હોય તેમના નમૂનાઓ છે તે હાલ એએમસીની ટીમ દ્વારા લેવામાં આવી રહ્યા છે। શહેરના તમામ વિસ્તારોની અંદર આ જ રીતના ચેકિંગ છે તે હાલ હાથ ધરવામાં આવી રહ્યું છે। અમદાવાદના અંકુર 4 રસ્તા હોય કે પછી પ્રહલાદનગર હોય કે પછી નરોડામાં જે ફેક્ટરીઓ આવેલી છે તમામ જગ્યાઓ ઉપર હાલ પનીરના નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે। આપણી સાથે એએમસીના અધિકારીઓ છે, ફૂડ ઓફિસર છે, તેમની સાથે વાત કરશું। સર, કઈ રીતની આપણી કામગીરી અને શું અત્યારે આ જે ચેકિંગમાં સામે આવ્યું? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમગ્ર અમદાવાદની અંદર ગઈકાલે ફૂડ સેફ્ટી કમિશનર શ્રી દ્વારા કરવામાં આવેલ નોટિફિકેશનને ધ્યાનમાં રાખી જેમણે પ્રોહિબિશન કર્યું છે એનાલોગ પનીર વેચવા માટેનું, તો એ સંદર્ભે આજે સમગ્ર અમદાવાદમાં વિવિધ ટીમો બનાવીને અમે લોકો ચેકિંગ કરી રહ્યા છીએ અને જ્યાં અમને પનીરની અંદર કોઈ પણ ગડબડ જોવા મળશે ત્યાં અમે તાત્કાલિક એ જે જથ્થો છે એને સીઝ કરીશું, એનું સેમ્પલિંગ કરીશું અને આગળ પછી જ્યારે તેનું રિઝલ્ટ આવે એ વખતે એની ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરશું। ખાસ કરીને નોર્મલી કઈ રીતના આપણને ખબર પડતી હોય છે કે આ ખાવાલાયક પનીર છે ના એનાલોગ પનીર છે? એકચ્યુઅલી આ બંનેનો છે ને દેખાવ સેમ હોય છે, એટલે જોઈને કોઈ વસ્તુને એક્ઝેક્ટ કેવી એ મુશ્કેલ છે, પણ જ્યારે એને લેબોરેટરી સંદર્ભે આપણે મોકલીએ છીએ અને લેબોરેટરીમાં કેમિકલ ટેસ્ટ એનો જ્યારે થાય છે ત્યારે એક્ઝેક્ટ ખબર પડે કે આની અંદર કયા ઇન્ગ્રેડિયન્ટ વાપરવામાં આવ્યા છે અને એના આધારે જ આપણે સારી રીતે નક્કી કરી શકીએ। શહેરભરમાં સવારથી આ પ્રકારની ડ્રાઈવ ચાલી રહી છે, અત્યાર સુધીમાં કોઈ શંકાસ્પદ વસ્તુઓ સામે આવી હોય એવું કોઈ? જી, હજુ તો ટીમો જે છે એક્ટિવલી કામ કરી રહી છે। હાલ અમે જે ટીમ સાથે કામ કરી રહ્યા છીએ એમાં અમે શરૂઆત કરી છે, એટલે બીજી પણ ટીમો કામ કરે છે। એમને કોઈ સંદર્ભે ક્યાંય મળ્યું હોય તો એ બાબતની માહિતી હજુ હાલ મારી પાસે નથી, પણ કામ ચાલુ છે। ચોક્કસ જે રીતના રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર થયો અને હવે એએમસીની ટીમો છે તે અમદાવાદ મહાનગરપાલિકાની ટીમો ફૂડ વિભાગની એક્ટિવ મોડમાં આવી છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે ડેરી પાર્લરો અને જે પાર્લરો આવેલા કે જ્યાં પનીરનું વેચાણ થઈ રહ્યું છે ત્યાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે। એનાલોગ પનીરને લઈને વેચાણ થાય છે કે નહીં તેના નમૂનાઓ લઈ અને લેબોરેટરીમાં મોકલવાની કામગીરી શહેરભરમાં હાલ શરૂ કરી દેવામાં આવી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।